નમસ્કાર દર્શક મિત્રો, હું દીપિકા સિંહ ચેનલમાં આપનું સ્વાગત કરું છું। એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 9 દિવસો સુધી નવરાત્રિમાં બંદોબસ્તમાં રહી લોકોની સુરક્ષામાં ખડેપગે રહેનારા નવસારી જિલ્લા પોલીસના જવાનો પરિવાર સાથે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। નવરાત્રિના 9 દિવસો દરમિયાન નવસારી શહેર સહિત જિલ્લામાં અનેક ઠેકાણે કોમર્શિયલ તેમજ શેરી મહોલ્લામાં ગરબાના આયોજનો થયા હતા। નવરાત્રિમાં લોકો માતાજીને ભક્તિમાં મગ્ન બને છે અને 9 દિવસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે। ત્યારે મોડી રાત સુધી ચાલતા ગરબામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે જિલ્લા પોલીસના જવાનો ખડેપગે બંદોબસ્તમાં તૈનાત રહેતા હતા। નવરાત્રિના 9 દિવસો દરમિયાન પોલીસ કર્મીઓ ફરજ પર હોવાથી પરિવારજનો તેમના વિના ગરબે રમવામાં મૂંઝાતા હોય છે। ત્યારે જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા રમઝટ 2.0માં જિલ્લા પોલીસના અધિકારીઓ જવાનો તેમજ તેમના પરિવાર માટે ગરબાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। 9 દિવસો સુધી સતત બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો ગરબાના સુરમાં અને ઢોલના તાલે મન મૂકીને ઝૂમ્યા હતા। જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલે પણ પોતાના પરિવારનો પોલીસ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। જી સર, આજે ખાસ આયોજન કરવામાં આવ્યું। સમગ્ર નવરાત્રી દરમિયાન નવસારી જિલ્લા અને આખા ગુજરાત રાજ્યની અંદર લોકો ખૂબ જ ઉત્સાહથી નવરાત્રિનો પર્વ ઉજવતા હોય છે અને આ નવરાત્રિનો પર્વ શાંતિ અને સલામતી સાથે ઉજવાય તે માટે પોલીસ ખડેપગ બંદોબસ્ત કરતી હોય છે। આ નવરાત્રિ પૂર્ણ થયા બાદ આ બંદોબસ્તમાં રહેલી પોલીસ અને તેના પરિવારજનો તેમજ આમાં જોડાયેલા અન્ય પણ વિભાગો અને એના પરિવારજનો, મીડિયાના મિત્રો એ તમામનું આજે ગરબાનું આયોજન કરવામાં આવેલું હતું। આની અંદર તમામે સાથે મળી અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે માતાજીના ગરબાનો આનંદ લીધેલો છે।